જય શ્યામ. મહાભારતમાં ભીષ્મ પિતા અને ધર્મનો સંવાદ બતાવ્યો છે અને એમાં ભીષ્મ પિતા ધર્મરાજને કહે છે કે આટલા સૂત્રો કોઈનામાં હોય તો એને મિત્ર ન બનાવો. 5 પ્રકારો આપ્યા છે, 5 સૂત્રો આપ્યા છે કે કોઈ વ્યક્તિના જીવનમાં આવા સદગુણો કે ગુણો હોય તો એને મિત્ર ન કરવું. પહેલું સૂત્ર ભીષ્મ પિતામહે કહ્યું છે કે જેને ભગવાનમાં શ્રદ્ધા ન હોય એને ક્યારે મિત્ર ન કરો, એને મિત્ર ન કરો. બીજું, આળસુ વ્યક્તિને ક્યારે મિત્ર ન કરો. આળસુ વ્યક્તિ, આમ તો ભગવાન વેદવ્યાસે પણ કહ્યું કે આળસ એ મૃત્યુનું પર્યાપ્ત છે. વ્યાસે કહ્યું આળસ એ મૃત્યુ છે, તો આળસુ વ્યક્તિને મિત્ર ન બનાવો. ત્રીજું, કઈ ને કઈ વ્યસન હોય, મદપાન જેવા ભયંકર વ્યસનો હોય એવા વ્યક્તિને પણ ક્યારેય મિત્ર ન કરો. અને ક્રોધી વ્યક્તિને પણ ક્યારે મિત્ર ન કરો. અને છેલ્લું છે, કપટી વ્યક્તિને ક્યારે મિત્ર ન કરવો. ભીષ્મ પિતામહ ધર્મને કહે છે કે જેનામાં આ બધા જ અવગુણો હોય એને ક્યારે પણ મિત્ર બનાવવું નહીં. જય શ્રી રામ.